प्रॉब्लम नहीं सिक्योरिटी गार्ड ने जो एनी तकलीफ बीमार થઈ ગયો એની લેવો દેવી જોઈએ और कल को बीमारियां फैलेगी यहाँ पर उसकी जवाबदारी किसकी होगी यह नगर पालिका को सोचना चाहिए। કોઈ આવતું જ નથી બસ કોટ કર નથી કોઈ આવતું कोई नहीं आया आज तक। આયોજન નથી ને કોઈ આવ્યું જ નથી कितना महीना થઈ ગયો હું રિષિત રેસિડેન્સીમાં રહું છું એ બ્લોકમાં હર્ષદભાઈ કે પારેખ હું પોતે સેક્રેટરી છું અને આ લગભગ 6 મહિનાથી અમારો પ્રોબ્લેમ છે અને ઘણી બધી રજૂઆતો કરેલી છે મ્યુનિસિપાલિટીમાં અને બધી જગ્યાએ અમે રજૂઆતો કરેલી છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. રાત્રે કોઈ ખટારો લઈ અને પાણી ભરી જાય છે પછી સવારે આ જ પ્રોબ્લેમ હોય છે, કોઈ એનું નિરાકરણ આવતું નથી. પણ આજે બી અમે સવારે ત્યાં રૂબરૂમાં 15થી 20 માણસ અમે ત્યાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જે વટવા ઝોન છે એમાં અમે અરજી આપેલી છે અને બધા જે સાહેબો આવેલા છે આજે અને એ લોકોએ કીધું છે કે 2 દિવસની અંદર તમારું કંઈક ને કંઈક નિરાકરણ લાવીશું અને જો નહીં આવે 2 દિવસની અંદર તો અમે આગળ રજૂઆતો કરવા સક્ષમ છે, એટલું મારું કહેવું છે. અને જેટલા વહેલી તકે થાય એટલું સારું છે, નકર વરસાદ આવી જાય રેન વોટર આવે તો રોગચાળો ફાટી નીકળે એવી સમસ્યા ઊભી થઈ છે. મારું નામ ચિરાગ જાની છે. હું રિષિત રેસિડેન્સીમાં કાર્યકારી સભ્ય છું. છેલ્લા 1 મહિનાથી અમારે અહીંયા પાણીની સમસ્યા ચાલી રહી છે. કેટલી ગટરના પાણીની કેટલી બધી રજૂઆત કરવા છતાંય આજે હવે કોર્પોરેશનના માણસો આવે છે છતાંય પ્રોમિસો આપે છે. જોઈએ હવે શું નિકાલ આવે છે. પણ તમે જુઓ છો અહીંયા બતાવું તમને આ બાજુ જો કેટલું પરિસ્થિતિ ખરાબ છે અને રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે. હવે હજી છેલ્લા 1 મહિનાથી આવી પરિસ્થિતિ ચાલી રહી છે. બરાબર છે. કોર્પોરેશનમાં ફરિયાદો કરી હતી. હવે છેલ્લે ભાઈ આજે વારંવાર કરી આજે આવ્યા છે બધા. હવે આજે આવીને શું સોલ્યુશન લાવે છે એ જોવાનું રહ્યું. છેલ્લા 1 મહિના વરસાદમાં તો બહુ ખરાબ પરિસ્થિતિ થશે. હવે અમે તો અત્યારે આવી છે તો વરસાદમાં તો શું પરિસ્થિતિ થશે જોઈ લો તમે. તમે જોઈ રહ્યા છો શું પરિસ્થિતિ છે. અધિકારીઓ એવું જ કહેવા માંગે છે કે એનું નિરાકરણ લાવીએ અંશોલે 2 દિવસમાં કામ ચાલુ કરીશું નવી ગટર લાઈનનું એવું આશ્વાસન આપેલું છે. પણ હવે જોવાનું રહ્યું કે 2 દિવસમાં થાય છે કે નથી થતું. मेरा नाम दीपक कुमार पेशवानी है। मैं राधा स्वामी किराना स्टोर से बोल रहा हूँ। ये ऋषित रेजिडेंसी के नीचे मेरी शॉप नंबर 32 है। यहाँ दुकान के आगे 4 महीने 5 महीने से इतना पानी भर गया है जिससे मैं बहुत परेशान हो गया हूँ। इस पानी से मेरा इतना नुकसान हुआ है जितना मेरे 5 साल में आज तक दुकान ली उतना नुकसान नहीं हुआ। मेरा सब्जी का काम है। रोज मैं सब्जी इतनी सब्जी महंगी हो रही है 50-50 100-100 200 रुपए किलो सब्जियाँ। मेरी सब्जी इतनी खराब हो रही है रोज गाय को डालनी पड़ी है इस खाली पानी की वजह से। मेरा 20 कैरेट दूध का बिकता बिकता आज 2 कैरेट पे आ गया। मैं इतना परेशान हो गया हूँ। इसका आप जल्द से जल्द सोल्यूशन कराएं और मेरे को इस पानी से निजात दिलाएं। अगर ये नहीं हुआ तो यहाँ गेट के बाहर धरने पे बैठना पड़ेगा। हमें कुछ ना कुछ ऐसा करना पड़ेगा जिससे कि म्यूनसिपल को काम आगे करना पड़े।
ઓકે, જય માતાજી જેલસ. મારી દુકાન આગળ 2 મહિનાથી આ પાણી નીકળે છે. આનું કોઈ સોલ્યુશન આપતા નથી. મ્યુનિસિપાલિટીમાં કસ્ટમર કેરમાં ફોન કરીએ છીએ તો કહે છે કે તમે વટવાનો નંબર આપે છે ત્યાંથી, તો એ ભાઈ એમ કહે છે કે અત્યારે હું રજા ઉપર છું કે કોઈ આવતું નથી આનું સોલ્યુશન કરવા માટે. આપણે કાલે પરમ દિવસે એક ભાઈ આવ્યા હતા તો એમને બતાવ્યું કે ગટરનું પાણી આગળ જતું નથી. મેં કીધું આગળનું પાણી ના જતું હોય તો તમે એક કામ કરો કે બીજી લાઈન અમને જોઈન્ટ કરીને આપો, આનું સોલ્યુશન ગમે તેમ કરીને આપો. તો સોલ્યુશન કરવા માટે આ બધા અત્યારે આવ્યા છે, બરોબર, પણ એ સોલ્યુશન શું લાવે છે એની પર આધાર છે. સોલ્યુશન અમારે તો ગટરનું પાણી આવવું ના જોઈએ.